પાલિકા અને જેનો એક નિર્ણય હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને નિર્ણય છે વાહન વેરો. જેતપુર નગરપાલિકાએ વાહન વેરો લાગુ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર પર વાહન વેરો વસૂલવા અંગે જાહેરનામું બહાર પાડતા જ વિરોધનો વંટોળ ઉભો થયો છે. પાલિકાના જાહેરનામા સામે સ્થાનિક અગ્રણીઓએ વિરોધ કર્યો. જેતપુર બાર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે વાંધા અરજી કરી છે. વાહન વેરો લાગુ કરવાનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો જેતપુર નગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વાહન વેરો નાખવામાં આવ્યો છે. ત્યારે વિરોધનો સૂર પણ ઉઠ્યો છે અને જેતપુર નગરપાલિકાનો આ નિર્ણય અત્યારે ચર્ચાની એરણે ચડ્યો છે. તો સરકાર નગરપાલિકાને ગ્રાન્ટ ફાળવે છે. સમય મુજબ સરકાર ગ્રાન્ટની રકમ પણ વધારતી હોય છે. ત્યારે સ્થાનિક અગ્રણીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિક્રમસિંહ, જેતપુર નગરપાલિકાને એક નિર્ણય હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. વિક્રમસિંહ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જેતપુર નવાગઢ નગરપાલિકા છે તે શહેરીજનો ઉપર એક નવો વેરો વાહન વેરો જીતવા જઈ રહી છે. આ માટે નગરપાલિકાએ જાહેરનામું બહાર પાડી અને શહેરીજનોને વાહન વેરા સામે વાંધાના સૂચનો માંગ્યા હતા. ત્યારે નવા ખરીદાયેલા વાહનો પર વન ટાઈમ ટેક્સના નગરપાલિકાના નિર્ણયનો પ્રજામાંથી ખૂબ મોટો વિરોધ ઉઠ્યો છે અને આ જાહેરનામા સામે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સે લેખિતમાં પણ વાંધો ઉઠાડ્યો છે. જેતપુર બાર એસોસિએશને પણ વિરોધ ઉઠાડ્યો છે અને ગામના લોકોએ પણ વિરોધ ઉઠાવ્યો છે અને કાર્યકર્તાઓ આ બાબતે જાગૃત ફેલાવી રહી અને વેરાના વિરોધમાં શહેરીજનો વાંધા અરજીઓ આપવા સમજાવવામાં આવી રહ્યા છે. ત્યારે જેતપુરનો હદ વિસ્તાર કહેવાય છે ત્યારે નગરપાલિકામાં જયારે નવું વાહન ખરીદવાને તેઓનું વન ટાઈમ વાહન ટેક્સ ભરવો પડશે, જેમાં દ્વિચક્રીય વાહનથી લઈને ઓટો રિક્ષા, મોટરસાયકલ, સ્કૂલ બસ તેમજ હેવી વાહનો માટે પણ 1000 થી લઈ 5000 સુધીનો વેરો વાહન ખરીદતી વખતે નગરપાલિકાએ ભરવાનો અને આ માટે નગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ જો લોકોનું કહેવામાં આવે છે જયારે પણ અમે વાહનની ખરીદી કરી છે ત્યારે સરકારને તો અમે જે ટેક્સ તો ભરપાઈ કરીએ છીએ તો આ નવો ટેક્સ શા માટે, એ પણ એક મોટો પ્રશ્ન છે. જી અંકુર. વિક્રમસિંહ, જેતપુર નગરપાલિકાનો આ નિર્ણય અને ચર્ચાની એરણે ચડ્યો છે. લોકોનો વિરોધ પણ ઉઠી રહ્યો છે અને એના વાંધા અરજી પણ કરી છે. ત્યારે જેતપુર નગરપાલિકા તરફથી નિર્ણયને લઈને કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી, વિક્રમસિંહ? જી, નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવા જતા ત્યારે અમે કે જયારે વાહન વેરો જે કર્યો છે તેનો વાંધા વિરોધ માટે જે અરજી કરેલી છે, અમને જયારે વાંધા વિરોધની અરજીઓ જે પુષ્કળ મળશે તો અમે આ વિરોધ છે તે ઉપર મોકલશું, કહેશું કે લોકોને પણ આ વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણય છે તે લેવામાં આવશે કે નહીં તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જી વિક્રમસિંહ, એવી કઈ પરિસ્થિતિ સર્જાઈ જેના કારણે જેતપુર નગરપાલિકાએ આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો છે? કારણ કે જે તે તાલુકામાં ગામના લોકો જયારે પણ વાહન ખરીદી કરતા હોય છે ત્યારે વન ટાઈમ એ ટેક્સ ભરી દેતા હોય છે, ત્યારે આ નિર્ણય લેવાની નોબત કેમ આવી? જે ચોક્કસથી જો વાત કરીએ તો નગરપાલિકાના તખલથી નિર્ણય સામે પ્રજામાંથી ખૂબ મોટા વિરોધના વંટોળા ઉભા થયા છે. પ્રજાએ એક સુરમાં જણાવેલ કે ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા પ્રજા પર તોતિંગ કમરતોડ ભૂગર્ભ વેરો પણ નાખવામાં આવેલો હતો. ત્યારે પ્રજાને હજુ કર વળી નથી ત્યારે વાહન વેરો નાખવાનો નગરપાલિકાએ નિર્ણય સાવ ખોટો લીધો છે અને નગરપાલિકા અને પ્રજાના સફાઈ, સારા અને પાકા રસ્તા આપવાની સુવિધા આપવાના પહેલાથી જ અણી ઉતરી છે. ત્યારે આટલો વેરો ઘટાડવાના બદલે બીજા વેરાઓ નાખી જાય છે. ત્યારે આ વાહન વ્યવહારનો જે વેરો નાખવામાં આવે છે ત્યારે જેતપુર નવાગઢના જે લોકો છે તે અમુક વિસ્તાર એવો છે કે અત્યારે હજી એને સુધી રોડ રસ્તાઓ પણ સારા નથી મળી રહ્યા. લોકો જયારે રિક્ષા ચાલકો છે તે પોતાની પેટ મજૂરી કરતા હોય છે એ એવા રસ્તાઓ પર ચાલતા હોય છે તેની કમર પણ તૂટી જતી હોય છે. ખરેખર રિક્ષા ચાલકોએ પણ તેવી માંગ કરી છે પહેલા તો રોડ રસ્તા સારા બનાવો, પછી તમે આવા વેરાઓ ઉઘરાવવાનું ચાલુ કરો. વિક્રમસિંહ, ખાસ કરીને જે આ વેરો નાખવામાં આવ્યો છે એ લોકોનો વિરોધ પણ એટલો જ ઉઠી રહ્યો છે. પણ જયારે નગરપાલિકા હોય ત્યારે નગરપાલિકાને ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે. રાજ્ય સરકારે ગ્રાન્ટ સમયસર એ આપતી રહેતી હોય છે. ત્યારે ગ્રાન્ટમાં કોઈ કમી આવી છે એવી કોઈ પરિસ્થિતિ ત્યાં જેતપુર નગરપાલિકામાં સર્જાઈ છે? જેટલી જોઈએ એટલી ગ્રાન્ટ એ લોકોને નથી મળતી, સફિશિયન્ટ નથી મળતી, એના કારણે આ પ્રકારનો વેરો નાખ્યો છે, વિક્રમસિંહ? ચીફ ઓફિસર જાણ કરતા એવું તો સામે આવ્યું નથી, પણ જે તે શહેરીજનો અને દુકાને, રસ્તે કે રેકડીઓ પર સમજાવી આ અરજીઓના પોતાનું નામ, સરનામું લખી નગરપાલિકામાં આપી દે તેવું પણ વાહન વેરાના વિરોધમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં આ વેરાના વિરોધમાં પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ જાહેરનામું પરત નહીં લેવાય તો પ્રજા નગરપાલિકા સામે ધરણાના કાર્યક્રમ પણ યોજવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જેતપુર નગરપાલિકા દ્વારા એક આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વેરો લાગુ કરવા માટે જાહેરનામું નગરપાલિકાએ બહાર પાડ્યું છે અને 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર ઉપર વાહન વેરો વસૂલવા જાહેરનામું બહાર પડાતા રોષ ભભૂકી ઉઠ્યો છે.
તો કોંગ્રેસ આગેવાન ફિરોઝભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ફિરોઝભાઈ, જેતપુર નગરપાલિકાનો આ એક નિર્ણય છે અને આ નિર્ણયને કારણે અત્યારે લોકોમાં રોષ પણ ફેલાયો છે, કારણ કે વાહન વેરો લાદી દેવામાં આવ્યો છે અને જાહેરનામું એક બહાર પાડ્યું છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. જાહેરનામું બહાર પડ્યું ત્યારથી હરેક પબ્લિકની વચ્ચે અમે જઈએ છીએ તો હરેક પબ્લિક આનો વિરોધ કરે છે. અને જેતપુર નવાગઢ નગરપાલિકાની તમને જો વાત કરું તો આજથી 8 વર્ષ પહેલા જે એક ગ્રેડનું પદક મેળવેલી નગરપાલિકા છે અને એ નગરપાલિકા છે તે પદક મેળવ્યા પછી અત્યારે કોઈ પણ જાતની એટલી આમ પબ્લિકને સુવિધાઓ આપતી નથી. અને વાહનની વાત કરીએ તો વાહન આપણે કોઈ પણ જાતનું વાહન ટુ વ્હીલ થી માંડીએ અને બસ પણ વાહન આપણે ખરીદીએ તો તમામ પ્રકારના સરકારના આપણે ટેક્સ અને વેરા ભરીએ જ છીએ, બરોબર. અને તે છતાં પણ અત્યારે આવી બધી મોંઘવારી છે, મંદી છે, કારીગરોને કામ મળતું નથી અને નગરપાલિકા છે જે આમ પબ્લિક માટે આ ટેક્સનો બીજા એક ટેક્સ કરેલો હોવા છતાં બીજા ટેક્સનો જે વેરો નાખવાનું કરી રહી છે, જે બહુ હીન કૃત્ય જેવું કામકાજ અહીંયા થઈ રહ્યું છે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા. જી બિલકુલ ફિરોઝભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જેતપુરના નાગરિકો તો રોષ ઠાલવી જ રહ્યા છે, ત્યાંના સ્થાનિક અગ્રણીઓ પણ એ રોષ ઠાલવી રહ્યા છે કે એકવાર અમે વેરો તો જ્યારે વાહન ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે એ વેરો ભરી જ દેતા હોય છે, ત્યારે શા માટે નગરપાલિકા એક અલગથી અમારી પાસેથી એ વેરો ઉઘરાવવાનું એક જાહેરનામું બહાર પાડ્યું છે.